હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। તો અમે જતા હતા અમદાવાદ ને આયુ વચમાં તળાજા, તો અમે કરવા માંડ્યા નાસ્તો। હું અને સલીમભાઈ જતા હતા બીજી વસ્તુ લેવા, આમિરભાઈ પાયક અને એના ફ્રેન્ડ જતા હતા બીજી વસ્તુ લેવા। તો આ છે આપણી લકી બસ, અને જે કાંઈ બસમાં છે એ બધા આપણા ભાઈબંધ દોસ્તાર જ હતા, એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નહોતી। પછી અમે બસમાં બેસીને નીકળી ગયા ને નજારો તમે જોવો છો, ઓહો ખતરનાક નજારો જો ને। બસ લકી બસ, જ્યારે ટ્રાવેલર્સ કરો ત્યારે લકી બસનું કરજો, એક નંબર છે બસ, કાંઈ ઘટે નહીં। તો સવારના વાગી ગયા 5 ને તમે જોઈ શકો છો 5 વાગ્યાનો નજારો, ને પહોંચી ગયા હતા અમે અહમદાબાદ। તો અમે ઉતરી ગયા ફાઇનલ લોકેશને, ચા પાણી નાસ્તો કર્યા, ત્યાં વાગી ગયા 7। પછી અમે નીકળી ગયા શાહ આલમ દરગાહ જવા માટે। તો આ તમે પાછળ જોઈ શકો છો શાહ આલમ દરગાહનું બોર્ડ મારેલું છે। આ અંદરનો નજારો કાંઈક છે, અને હું તમને હજી આગળ બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। ખરેખર તો શાહ આલમ દરગાહનો બહુ ખતરનાક નજારો છે, અને જ્યારે તમે કોઈ અમદાવાદ આવો તો દરગાહે જરૂર આવજો, બહુ ખતરનાક છે। અંદર તો કદાચ ઉતારવા નથી દેતા વિડીયો, છતાં પણ મેં ઉતારેલો છે, હું તમને બતાવીશ, તમે જોઈ શકો। તો આ છે શાહ આલમ દરગાહની તુરબત, બહુ મોટી છે, તમે જોઈ શકો। અંદર મનાઈ છે ઉતરવાની। પછી અમે નીકળી ગયા દરગાહેથી સલામી ભરીને, અને આ તમે જુઓ તો અમદાવાદની માર્કેટ કેવી ભરાઈ છે। તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા અટલ બીચ। તો ત્યાંનું લોકેશન હું તમને હમણાં બતાવું। અટલ બ્રિજ અત્યારે બંધ છે, અને સમય થોડોક બહુ ગઈ છે, એટલે હવે આપણી પાસે ટાઈમ નથી, એટલે અમે અમારી કામ પતાવવા જઈએ છીએ। તમને દેખાડીશું તો અમે ત્યાંથી નીકળ્યા તો અમારે સલીમભાઈ કે સાબરમતી જવું છે, કેમ કે હજી થોડીક વાર હતી, તો અમે પછી ત્યાંથી નીકળી ગયા સાબરમતી। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ભાઈબંધ, તો આપણે પહોંચી ગયા અત્યારે સાબરમતીમાં। તમે પાછળ નદી જે જોઈ શકો છો એ અમદાવાદની સાબરમતી છે, બહુ મોટી છે।
તો ભાઈબંધ આ છે અટલ બ્રિજ, જે અત્યારે બંધ હતો ને અમે ત્યાંથી આવ્યા તો સાબરમતીની ઉપર જ છે, તમે જુઓ. પછી અમે ત્યાંથી નીકળી ગયા બહાર અને અમારે જવાનું હતું 3 દરવાજા. પછી આ આવી ગયા અમે 3 દરવાજા, અને 3 દરવાજા તો હજી માર્કેટ થોડીક ખુલ્લી નહોતી, કેમ કે અહીંયાનું કહેવાનું એમ હતું કે 10-11 વાગે માર્કેટ ખુલ્લે. પછી થોડોક નાસ્તો કરવાનું મન છું તો અમે નાસ્તો કરવા આવી ગયા. પછી અમે આવી ગયા ન્યૂ ઈરાનીમાં. પછી અમે અહીંયા આપી દીધો જબરજસ્ત નાસ્તાનો ઓર્ડર. પછી ફટાફટ નીકળી ગયા અમે નાસ્તો કરીને બહાર. તો આ છે 3 દરવાજાની માર્કેટ. પછી અમે ત્યાંથી નીકળી ગયા, કબાડીની વસ્તુ લેવાની હતી મિર્ઝાપુરમાં, તો અમે પહોંચી ગયા મિર્ઝાપુર. મિર્ઝાપુરથી આવ્યા સીધા લાલ દરવાજે. લાલ દરવાજાથી ખરીદી કરી અને પછી અમે ત્યાંથી પણ નીકળી ગયા ને વરસાદ ચાલુ હતો ફૂલ. પછી અમે પહોંચી ગયા રેલવે સ્ટેશન, કેમ કે અહીંથી જવાનું હતું ભાવનગર ને ભાવનગરથી જવાનું હતું મહુવા. તો ઉવેશભાઈ મને મૂકવા આવેલા હતા. બેસી ગયા અમે ટ્રેનમાં અને ટ્રેનમાં ટ્રાફિક હતું ફૂલ. વાગી ગયા 9 અને પહોંચી ગયા ભાવનગર. તો આ છે ભાવનગરનું રેલવે સ્ટેશન અને અહીંથી અમે સીધા ક્યાં ગયા ખબર? રિઝવાન મામાની ઓફિસ છે. આ છે રિઝવાન મામાની ઓફિસ અને રિઝવાન મામા મોજમાં બેઠા છે. ત્યાંથી નીકળી ગયા કે આપણા ફ્રેન્ડ આવતા હતા મહુવા, એટલે એની સાથે બેસી ગયા. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં.